નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત રાજેશ કડોડિયા અને સ્વાગત છે આજની એક નવી વાર્તામાં. તો આવો જોઈએ સરસ મજાની એક વાર્તા. વાર્તા છે ઘણા સમય પહેલા એક પિતા અને તેનો પુત્ર ઊંટ પર રણ પસાર કરી રહ્યા હતા. તેઓ ધંધા માટે દૂરના શહેરમાં જઈ રહ્યા હતા, પરંતુ અચાનક એક તોફાન આવ્યું અને તેઓ પોતાનો રસ્તો ભૂલી ગયા અને જુદી જુદી દિશાઓ તરફ ચાલવા લાગ્યા. થોડા કલાકો પછી જ્યારે તોફાન શમી ગયું એટલે કે શાંત પડી ગયું, ત્યારે પિતા એક ટેકરા પાસે હતા અને પુત્ર ક્યાંક દૂર રેતીમાં ફસાયો હતો. તેમની પાસે કોઈ સાધન નહોતું અને ક્યાંય જીવવાનો કોઈ સંકેત નહોતો. તરસ અને થાકથી કંટાળેલા દીકરાએ વિચાર્યું કે હવે ફક્ત ભગવાન જ આપણી મદદ કરી શકે. તેણે હાથ જોડી પ્રાર્થના કરી અને હે ભગવાન, જો મને અહીંથી પાણીનું ઝરણું મળે તો હું બચી શકીશ. પછી રેતમાંથી પાણીનો પ્રવાહ ફૂટી નીકળ્યો. આ પુત્ર છે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. એમને નવાઈ લાગી ગઈ અને તેની તરસ છે એ પાણીથી છીપાઈ ગઈ, કારણ એને પાણી પી લીધું. હવે દીકરાએ ફરી પ્રાર્થના કરી, હે ભગવાન, અહીં એક ફળનું ઝાડ ઉગાવી દો જેથી કરીને હું કંઈક ખાઈ શકું. થોડી વારમાં એક ખજૂર દેખાયો અને ઘણી બધી ખજૂર છે એમાંથી નીકળી અને એમણે ખાધી. ભગવાનની જે માયા છે એ જે વિચારતો હતો એ પ્રમાણે એને દેખાવા લાગ્યું. તેણે વિચાર્યું કે જો મારી પ્રાર્થનાઓ આટલી ઝડપથી સાંભળવામાં આવી રહી હોય તો હું અહીંથી બહાર નીકળવાનો રસ્તો કેમ ન માંગુ. તેણે પ્રાર્થના કરી, હે ભગવાન, હે પરમેશ્વર, મને એક ઊંટ આપો. અહીંયા જો ઊંટ આવી અને અહીંથી સુરક્ષિત રીતે મારા પપ્પાની બાજુમાં, મારા પિતાની બાજુમાં લઈ જઈ શકે એવી મારા ઉપર કૃપા કરો. એટલામાં જ એક ઊંટ એની સામે આવી અને ઊભું રહ્યું. બધો પોશાક પહેરીને જાણે તે લેવા આવ્યું હોય એવી જ પરિસ્થિતિમાં ઊંટ ઊભું રહ્યું. પુત્ર ઊંટ ઉપર સવાર થઈ અને રણમાંથી બહાર નીકળવા લાગ્યો અને ત્યારે હવામાં એક ગંભીર અવાજ ગૂંજ્યો, શું તમે એકલા જઈ રહ્યા છો? શું તમે તમારા પિતાને અહીં છોડી દેશો? આવો એમને એક આકાશવાણી થઈ, એટલે એક અવાજ થયો. પુત્ર એને આશ્ચર્ય થયું અને કહ્યું કે પિતા પણ પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ તેની પ્રાર્થના કોઈ પૂર્ણ થઈ નહીં, કોઈ પ્રાર્થનાને માનવામાં નહીં આવી. કદાચ તે એટલા પવિત્ર ન હોય તો આપણે તેમના માટે શું કરી શકીએ. અવાજ ફરીથી ગુંજ્યો કે તને ખબર છે તારા પિતાએ શું પ્રાર્થના કરી? પુત્ર કહે, ના, મને નથી ખબર. ગભરાઈને કહ્યું, મને કઈ ખબર જ નથી. તેને ફક્ત એક જ પ્રાર્થના કરી હતી કે હે ભગવાન, મારા પુત્રને બધું આપો, તેને ક્યારેય કોઈ તકલીફ ન આપતા, અને જો કોઈ તકલીફ હોય તો પહેલા મને આપજો. અને તને જે કાંઈ મળ્યું છે એ પ્રાર્થનાનું પરિણામ છે, એ તારા પિતાએ કરેલી પ્રાર્થનાનું પરિણામ છે અને એને લીધે તને આજે આ ઈશ્વરે આટલું આપ્યું છે. મિત્રો, આ વાર્તા એવું એટલે પુત્ર સાંભળી અને એકદમ અવાજક થઈ ગયો. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તરત જ એને ઊંટ ફેરવ્યો અને એના પિતા પાસે ગયો અને પગે પડી ગયો. મિત્રો, આ વાર્તાનો પાઠ, આ વાર્તાનો સાર એ છે કે જીવનમાં આપણી સફળતા, આરામ અને ખુશી પાછળ ઘણીવાર આપણા માતા પિતાનું બલિદાન અને એમની પ્રાર્થનાઓ અને એનો ત્યાગ હોય છે. પરંતુ તેઓ ચૂપચાપ પોતાની ખુશી છે એ આપણા માટે છોડી દેતા હોય છે અને એ આપણા માટે આશીર્વાદ માંગતા હોય છે. એમને આપણે ક્યારેય ભૂલવા ન જોઈએ. અને એ જે કંઈ કરે છે, પ્રેમ અને બલિદાન છે, એ આપણા જીવનમાં એમનો અમૂલ્ય ફાળો હોય છે અને એ પરિસ્થિતિ જ માણસને ઉગારી શકે છે. દોસ્તો, આપને કેવી લાગી આ વાર્તા, આ વિડીયો, આ કહાની, આ સ્ટોરી? એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો. અને આવા જ બીજા વાર્તા અને વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઈક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.